જંગાર ગામમાં અમારી ટીમ આવી ગયેલી છે, નવયુવાન ટીમ છે અને સોશિયલ મીડિયાના બધા ઇન્ફ્લુએન્સર છે. તો આજે જંગાર ગામની અંદર છઠ્ઠો સમૂહ લગ્ન થવા જઈ રહેલો છે. તો એમાં જંગાર ગામના નવયુવાનોનો બહુ મહત્વપૂર્ણ ફાળો છે. તો દર વર્ષની જેમ આ વર્ષે પણ એમને સમૂહ લગ્નનું આયોજન કરેલું છે. તો આપણે જંગાર ગામના નવયુવાનોને ખૂબ ખૂબ મુબારકબાદી આપીશું અને વધુ જાણકારી અને વધુ માહિતી અમારા ઇમ્તિયાઝભાઈ આપશે. અસલામ વાલેકુમ. પહેલા તો જંગાર ગામના મુસ્લિમ નવયુવાનો અને જે પણ મિસબાહી વેલફેર મિશન જંગાર તરફથી છઠ્ઠો સમૂહ શાદીનું આયોજન આજે કરવામાં આવેલું છે, જેના અંદર મુસ્લિમ સમાજમાં આવતી દરેક જ્ઞાતિના જે પણ 12 અંદાજિત જોડાઓનો આજે એક ખૂબસૂરત નિકાહ રાખવામાં આવ્યો હતો. અને સાંભળવામાં એવું આવ્યું છે કે દરેક જે યુગલો જે દરેક કપલ છે તેમને અંદાજિત 1 લાખથી 1.25 લાખ સુધીની માતબાર રકમના જે પણ જીવન જરૂરિયાતની વસ્તુઓ છે તે જંગાર ગામના જે તમામ આયોજકો છે તેમના તરફથી આપવામાં આવેલી છે. તો તેમનો પહેલા તો અમે મુસ્લિમ સમાજ ભરૂચ વતી ખૂબ ખૂબ દિલ આભાર વ્યક્ત કરીએ છીએ કે તેઓએ આ છઠ્ઠી વાર એવું સમૂહનું આયોજન કર્યું કે ભરૂચ જિલ્લાના સમાજ મુસ્લિમ સુધી એક આ સુંદર મેસેજ પહોંચી રહ્યો છે. અને ભરૂચ જિલ્લાના જે પણ આપણા આયોજક સાથી મિત્રો છે તેમના વતી ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજને એક નમ્ર અપીલ કરી રહ્યો છું કે આવનાર દિવસના અંદર ફરીવાર સમસ્ત મુસ્લિમ સમાજ જંગાર તરફથી આવું કોઈ પણ પ્રકારનું આયોજન થાય તો તમે પોતાની લીલા મદદ આ જે આયોજકો છે તેમના સુધી પહોંચાડો, જેથી કરીને તેઓ દ્વારા જે આ સમાજના અંદર જરૂરિયાતમંદ સુધી જે પહોંચાડવાની નાની મોટી સમાજ સેવાના કામો થઈ શકે છે તેને આપણે સફળ કરી શકીએ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. હું સોહેલ પટેલ, જંગાર ગામ. આજ રોજ જંગાર ગામમાં તારીખ 4/1/2026 રોજ ફરી એકવાર જંગાર ગામમાં છઠ્ઠા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે. તેમાં 12 યુવક અને યુવતીએ નિકાહખાનીમાં ભાગ લીધો હતો અને દરેક યુગલ દીઠ 1 લાખથી 1,25,000 સુધીનો જીવન જરૂરિયાતનો સામાન નિઃશુલ્ક કિંમતે આપવામાં આવેલ છે. આ પ્રોગ્રામ સમસ્ત જંગાર ગામ પરિવાર તથા નવયુવાનો તથા દેશ અને વિદેશમાં રહેતા વડીલો સખીદાતો દ્વારા કરવામાં આવેલો હતો. આ વર્ષ અને આવતા વર્ષે પણ આ રીતે અમે પ્રોગ્રામ સારી રીતે કરીએ એ દુઆ છે અમારી. જોડા છે અહીંયા ને આ એમને દરેક દુલ્હનને આ કીટ એક આપવામાં આવશે. તો આ તમે જુદી કીટ છે, તમે જોઈ શકો છો. દરેક દુલ્હન દીઠ એક કીટ આપવામાં આવશે.